વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વાર્ષિક હિસાબોમાં દાખલા નંબર 14. દાખલા નંબર આપણે અહીંયા 14મો જોઈએ છીએ. રકમ બરાબર વાંચી લેવાની, અભ્યાસ કરી લેવાનો, ત્યારબાદ દાખલાની શરૂઆત કરવાની રહેશે. આપણે જોઈએ અગાઉ જે રીતે ચાલુ કરતા એ પ્રમાણે હવાલાથી. પહેલો હવાલો છે, આખર સ્ટોક 21,000 છે, જેમાં સ્ટેશનરી સ્ટોક 2,000 સમાયેલ છે. કુલ આખર માલનો સ્ટોક 21,000, એમાં 2,000 સ્ટેશનરી સ્ટોક. તો આખર સ્ટોકમાં બે સ્ટોક થયા, એક માલનો સ્ટોક 19,000 અને 2,000 સ્ટેશનરી સ્ટોક, એમ બધો થઈને કુલ 21,000 નો સ્ટોક. તો પહેલા આપણે આખર માલનો સ્ટોક જે 19,000 થાય છે એની બે અસર લખી દઈએ. એક વેપાર જમા, આખર માલ સ્ટોક 19,000. બીજી અસર મિલકત લેણા, આખર માલ સ્ટોક 19,000. હવે કુલ સ્ટોક 21,000 છે, એમાં 19,000 માલનો સ્ટોક અને 2,000 સ્ટેશનરી સ્ટોક. તો સ્ટેશનરી આખર સ્ટોક, કોઈ પણ આખર સ્ટોક હોય એ મિલકત છે. એક અસર મિલકત લેણા. તો બીજી અસર અહીંયા, પહેલી અસર સ્ટેશનરી આખર સ્ટોક 2,000. હવે સ્ટેશનરી આખર સ્ટોક 2,000 એનો અર્થ એવો થયો કે દાખલામાં તમને કોઈ જગ્યાએ જાહેરાત ખર્ચ આપેલું હશે, એમાંથી 2,000 સ્ટેશનરીનો ખર્ચ, એમાં 2,000 સ્ટેશનરીનો સ્ટોક વધેલો છે. તો તમારે કુલ સ્ટેશનરી ખર્ચ જે આપેલો હશે એમાંથી 2,000 બાદ કરવાના છે. તો દાખલામાં જો તમે સ્ટેશનરી ખર્ચ તમને આપેલો હશે 7,000 આપેલ છે, નફા નુકસાન ઉધાર સ્ટેશનરી ખર્ચ 7,000 માઇનસ સ્ટેશનરી સ્ટોક 2,000, છેલ્લે સ્ટેશનરીનો વપરાશ આવશે 5,000. 7,000 સ્ટેશનરી ખર્ચ કર્યો, એમાંથી 2,000 સ્ટોક વધ્યો. ચાલુ વર્ષે સ્ટેશનરી પાછળ 5,000 રૂપિયાનો વપરાશ થયો. બીજો હવાલો, યંત્રો પર ઘસારાનો દર વધારીને 10% કરવો. વધારીને એવો શબ્દ હોય ને ત્યારે હંમેશા જૂનો ઘસારો આપેલો હોય એ તમારે પ્લસ કરવાનો છે રકમની અંદર, જે તે મિલકતની. તો જો યંત્રો તમને દાખલામાં આપેલા છે 71,760, યંત્રો 71,760 વત્તા જૂનો ઘસારો જે આપેલો હોય એ તમારે ઉમેરવાનો છે. તો જૂનો ઘસારો દાખલામાં આપેલો છે 6240, એમ કુલ અહીંયા થશે 78,000. અને બાદ તમને અહીંયા નવો ઘસારો મળશે, જે ઘસારાનો દર વધારીને કીધું છે એ, બરાબર. તો એ 78,000 ઉપર 10% લઈને ઘસારો આવશે અહીંયા 7800, ને બારે આવશે અહીંયા 70,200. નવો ઘસારો આવી નફા નુકસાન ઉધાર, યંત્રનો ઘસારો 7800 રૂપિયા. આ ખાસ ભૂલ થાય નહીં. જ્યારે જ્યારે ઘસારાનો દર વધારવાનું કહ્યું હોય ત્યારે હંમેશા જૂનો ઘસારો આપેલો હશે એ ઉમેરશું, ત્યારબાદ નવો ઘસારો બાદ અને નવો ઘસારો નફા નુકસાન ઉધાર. ત્યાર પછી 1,000 નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધાયું છે. બહુ જ વિદ્યાર્થીઓને ભૂલ થાય એવો હવાલો હોય તો એક હવાલો છે, 1,000 નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધાયું છે. ચાર અસરો, એક ઉધાર વેચાણ, બે સાચી, ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધાયું છે તો એ સુધારવા માટેની, એટલે બે સાચી અને બે સુધારવાની 4 અસરો થશે. હવે 1,000 નું ઉધાર વેચાણ છે, સાચી નોંધ છે, 1,000 નું ઉધાર વેચાણ છે એ નોંધાયું નથી તો નોંધીશું. ઉધાર વેચાણ છે એટલે વેચાણ વધે, વેચાણ વધે એટલે દેવાદારો વધે. તો જો દાખલાની અંદર વેચાણ આપેલું છે 1,20,000, લખશો અહીંયા વેચાણ 1,20,000 વત્તા નહીં નોંધેલ
છે 1000, કુલ થયા નીચે 1,21,000. એવી રીતે દેવાદારો ઉમેરા છે તો દેવાદારો આપેલા છે 93 શબ્દ છે 93 27,400 પ્લસ નહીં નોંધેલ વેચાણ 1000. આમાં કોઈ બીજી વિગતો બહાર નથી એટલે બાર મૂકો 28,400. દેવાદારનો કોઈ પણ મુદ્દો નવો છે નહીં અંદર. હવે બે અસર, એક ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધ્યું છે એટલે વેચાણ તરીકે નોંધ્યું નથી તો નોંધી દીધું. એક વેચાણ ઉમેર્યા એટલે દેવાદારો ઉમેર્યા, લેણું એટલે કે દેવાદારો. હવે ફરીથી વાંચીએ, 1000 નું ઉધાર વેચાણ ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધાયું છે. તો અહીંયા બીજી અસર છે ખરીદ પરતમાં. તો એના માટે પહેલા લખીશું આપણે ખરીદી. જો દાખલામાં તમને ખરીદી આપેલી છે 80,000, લખશું અહીંયા ખરીદી 80,000. હવે આ હવાલો સમજી લઈએ. 1000 નું ઉધાર વેચાણ છે ભૂલથી ખરીદ પરતમાં લખાયું છે, બરાબર. ખરીદ પરત નતું છતાં ભૂલથી ખરીદ પરતમાં લખાઈ ગયું છે. તો એનો અર્થ એવો થયો કે 1000 રૂપિયાથી ખરીદ પરત નોંધવાનું નતું છતાં નોંધી દીધું છે એટલે 1000 રૂપિયા ખરીદી ઓછી આવી હશે. ખરીદ પરત થી ખરીદી ઘટે. હવે ખરીદ પરત લખવાનું નથી છતાં ભૂલથી લખી નાખ્યું છે તો એનો અર્થ એવો થયો કે જે તે સમયે ખરીદી ઘટી હશે તો હવે ઉમેરવા પડે. તો પ્લસ ભૂલથી નોંધેલ ખરીદ પરત 1000 ઉમેરી દઈએ, નીચે આવશે 8,01,000. ખરીદી ઉમેરાશે તો સામે લેણદારો પણ ઉમેરાશે. તો જો દાખલામાં લેણદારો આપેલા છે, દેવું શબ્દ વાપરેલો છે, દેવું 79,000 પ્લસ ભૂલથી નોંધેલ ખરીદ પરત 1000, બાર મૂકી દઈએ અહીંયા 80,000. જો વિદ્યાર્થી મિત્રો 1000 નું ઉધાર વેચાણ હતું એટલે સાચી અસર મુજબ વેચાણ ઉમેર્યા, દેવાદાર ઉમેર્યા. ભૂલથી ખરીદ પરત નોંધમાં નોંધાયું છે એટલે કે ખરીદ પરત નતું છતાં ખરીદ પરત તરીકે નોંધ્યું છે. હવે ખરીદ પરત નતું છતાં નોંધ્યું હોય તો એટલી ખરીદી ઓછી થઈ હશે. તો હવે સુધારવું હોય તો એટલા ખરીદીમાં ઉમેરવા પડે. એટલે ખરીદીમાં પ્લસ કરે 1000, ખરીદી ઉમેર્યા તો સામે લેણદાર ઉમેરાશે 1000. આગળ જાહેરાત ખર્ચનો 1/4 ભાગ આવતા વર્ષ ખાતે લઈ જવાનો છે. તો જાહેરાત ખર્ચ દાખલામાં આપેલો છે 36,000, લખશું અહીંયા જાહેરાત ખર્ચ 36,000. કુલ 36,000 ખર્ચ છે એમાંથી 1/4 ભાગ આવતા વર્ષનો છે. અહીંયા ચાલુ વર્ષનો ખર્ચ આવે તો આવતા વર્ષનો જે ખર્ચ હોય એથી બાદ થશે તો માઇનસ 1/4 આવતા વર્ષના. અહીંયા થશે 1/4 4 વડે ભાગી દઈએ 9,000. એટલે ચાલુ વર્ષનો જાહેરાતનો ખર્ચ 37,000 અને આવતા વર્ષનો છે એ અગાઉથી ચૂકવેલો કહેવાય એ મિલકત લેણા બાજુ. તો લખશું અહીંયા અગાઉથી ચૂકવેલ જાહેરાત ખર્ચ 9,000. આવતા વર્ષના છે અગાઉથી ચૂકવેલા છે એ મિલકત લેણા. તો 27 ચાલુ વર્ષના, 9,000 આવતા વર્ષના. અહીંયા હવાલા પતી ગયા છે અને છુપા હવાલા પગાર 28/2/17 સુધીનો છે 13,200. પગાર 13,200. આપણો હિસાબી સમય 31/3/17. પગાર છે 28/2/17 સુધીનો તો 1 માસનો બાકી છે. આપણે 31/3/17 સુધીના ખર્ચ લખવાના છે એટલે અહીંયા 1 માસનો પગાર બાકી છે એટલે ચૂકવેલો પગાર 11 માસનો થયો. 13,200 ભાગ્યા 11 કરીએ એટલે 1 માસનો પગાર મળે આપણને 12,000. એટલે 1 માસનો 3 મહિનાનો પગાર ચૂકવવાનો બાકી છે
12,000 પ્લસ ચૂકવવાનું બાકી, સોરી 1200 રૂપિયા, 12,000 ની પણ 1200, તો અહીંયા થશે 13 ને 14 400, 13,200 છે ભાગ્યા 11 એટલે કે 1200 રૂપિયા પગાર ચૂકવવાનો બાકી છે. 1200 રૂપિયા પ્લસ કરી કુલ 14,400 ચૂકવવાનું બાકી. દેવું છે મૂડી દેવા, ચૂકવવાનો બાકી પગાર 1200 રૂપિયા. ત્યારબાદ ધર્મની લોન આપી છે 30,000 ભાગીદાર છે, તો લોન લખશું મૂડી દેવા બાજુમાં, ધર્મની લોન 30,000. હવે ભાગીદારની લોન છે બરાબર, કોઈ ટકા નથી તો 6% વ્યાજ ગણાય, તારીખ નથી તો આખા વર્ષનું 30,000 નું 6% લેખે આખા વર્ષનું વ્યાજ થાય 30,000 ગુણ્યા 6%, 1,800 રૂપિયા. હવે જોઈ લેવાનું લોન નું વ્યાજ છે કે કેમ આપેલું દાખલાની અંદર. લોન પર વ્યાજ, લોન નું વ્યાજ આપેલું છે 1200 રૂપિયા, તો લખશું અહીં લોન પર વ્યાજ, આ 1200 રૂપિયા વ્યાજ ચૂકવેલું વત્તા ચૂકવવાનું બાકી 600, કુલ 1,800 રૂપિયા. જેટલું ચૂકવવાનું બાકી છે એ દેવા તરીકે ચૂકવવાનું બાકી લોનનું વ્યાજ 600 રૂપિયા. આગળ જોઈએ હવે કોઈ હવાલા છે અને એક પછી એક વિગત. પહેલું છે ઉપાડ, તો એકવાર મૂડી લખી દઈએ છીએ અહીંયા, ચાલુ ખાતા છે તો મૂડી સીધી બાર ધર્મ અને કર્મ. મૂડી આપી છે 1,40,000, 1,20,000, 2,60,000. ત્યારબાદ ચાલુ ખાતાની બાકીઓ લખી દઈએ છીએ. ચાલુ ખાતામાં ધર્મની ઉધાર બાકી છે 17,000, જ્યારે કર્મની જમા બાકી છે 14,000. 1, 4, 16, અહીંયા પણ બાકી આગળ લાવ્યા, બંનેની બાકી લખી દીધી. હવે જોઈએ ઉપાડ, કોઈ તારીખ નથી, સીધી સીધું ઉપાડ ખાતે ચાલુ ખાતામાં 7,500, 5,000. શરૂઆતનો સ્ટોક 15,000, શરૂઆતનો સ્ટોક 15,000. ત્યારબાદ ખરીદી આવી ગયું, માલ પરત જમા, ઉધાર બાકી છે એટલે વેચાણ પરત માઇનસ માલ પરત જમા લખ્યું છે, વેચાણ પરત છે 3,000, બાદ કરીએ એટલે 1,18,000. ત્યારબાદ લેણું આવી ગયું, પગાર, યંત્રોનો ઘસારો, મકાન બાકી છે, મકાન 80,000, મકાન 80,000. ત્યારબાદ મજૂરી 1,600 રૂપિયા, મજૂરી 1,600. ત્યારબાદ વીમા પ્રીમિયમ 1,800 રૂપિયા, લખશું અહીંયા વીમા પ્રીમિયમ 1,800. ત્યારબાદ આપેલ વટાવ 3,200, આપેલ વટાવ 3,200. લોન પર વ્યાજ આવી ગયું, ફર્નિચર 87,000, ફર્નિચર 87,000. સ્ટેશનરી ખર્ચ 7,000 આવી ગયો, રોકડ શિલ્લક 51,200, રોકડ શિલ્લક 51,200. ચાલુ ખાતું આવી ગયું, અહીંયા મૂડી, વેચાણ, માલ પરત, ઉધાર 2,000, એ ખરીદ પરત છે, માઇનસ માલ પરત ઉધાર 2,000 છે, બાદ કરી દઈએ એટલે 7,99,000.
799. ત્યારબાદ દેવો આવી ગયું મજૂરીના બાકી દેવા. મજૂરીના બાકી દેવા એટલે ચૂકવાની બાકી મજૂરી છે 700 રૂપિયા. ત્યારબાદ ટર્મિનલ લોન મળેલ વટાવ લખશો અહીંયા મળેલ વટાવ 6600 રૂપિયા. ત્યારબાદ બેંક ઓવરડ્રાફ્ટ 2800 રૂપિયા. ત્યારબાદ ચાલુ ખાતું આવી ગયું. હવે એક પછી એક વિગત જોઈ લઈએ છે સરવાળા કરીને. અહીંયા 1,18 અહીંયા 80,000 છે, સોરી 81 એટલે 2000 છે એટલે 79,000 અહીંયા બરાબર. હવે જોઈ લઈએ છીએ તો 1,18 36 ને 37 અહીંયા પણ 1,37,000 જોઈ લઈએ. હવે તફાવતમાં 1,37 માંથી બાદ કરી દઈએ એટલે વિગતો 80,600. 1,37,000 માઇનસ 80,600 તફાવત આવશે 56,400 અને માઇનસ 15,000 આવી ગયા તફાવત આવશે 41,400. 41,400 કાચો નફો જે આપણે નફા નુકસાન ખાતે લઈ જવાનું છે. અહીંયા લખશું કાચો નફો 41,400. હવે જોઈ લેવાનું સરવાળો કઈ બાજુ વધારે મળે છે તમને. સરવાળો જોઈ લઈએ છીએ તો અહીંયા સ્પષ્ટ દેખાય છે કે ઉધાર બાજુ સરવાળો વધી જાય છે. ઉધાર બાજુનો સરવાળો આપણે જોઈ લઈએ છીએ કેટલો થાય છે બરાબર. જો 7 ને 5 12,800 12 ને 27 39,800 વત્તા 14,400 વત્તા 18,36 3600 વત્તા 3200 61,000 સરવાળો થશે. અહીંયા 61,000 અહીંયા પણ સરવાળો 61,000. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ચેક કરો, કોઈ પણ વિગત એવી નથી કે જે નફા નુકસાન ફાળે ખાતે લખવી પડે. આથી આપણે અહીંયા નફા નુકસાન ફાળે ખાતું ન બનાવીએ તો પણ ચાલે. અહીંયા જો આપણે નફા નુકસાન ફાળે ખાતું બનાવેલું નથી તો અહીંયા જે નફા નુકસાન ખાતાનો જે તફાવત મળે છે એ જ વહેંચણી પાત્ર, ચોખ્ખી ખોટ અથવા ચોખ્ખી ખોટ ખાલી કહીએ તો પણ ચાલશે. અહીંયા ઉધાર બાજુનો સરવાળો વધારે છે. નફા નુકસાન ખાતાની ઉધાર બાકી એટલે સામાન્ય સંજોગોમાં ચોખ્ખી ખોટ, પણ અહીંયા આપણે નફા નુકસાન ફાળી ખાતું બનાવવાની જરૂર નથી. એટલે તફાવત જે મળે છે ચોખ્ખી ખોટ અથવા તો વહેંચણી પાત્ર ખોટ છે. અહીંયા લખી દઈશું વહેંચણી પાત્ર ખોટ. બંને ભાગીદારો વચ્ચે વેચી દઈશું. ચાલુ ખાતા છે ધર્મના ચાલુ ખાતે અને કર્મના ચાલુ ખાતે. અહીંયા કઈ રીતે વેચવાનું છે તો દાખલામાં કહ્યું છે મૂડીના પ્રમાણમાં. મૂડી છે 1,40,1,20 એટલે કે 14/12 2 વડે ભાગી દઈએ 7/2. કુલ પ્રમાણ 7/6 કુલ પ્રમાણ 13 એટલે 7/13 અને 6/13 એ પ્રમાણે તફાવત શોધી દઈએ. 61,000 માંથી 41,47 48,000 બાદ કરી દઈએ આપણે તો તફાવત સીધી આપણને મળે છે 13,000. વેચી દઈએ તો 7/13 7,000 અને 6,000 કુલ 13,000 ખોટ થઈ. ખોટ લખશું ઉધાર બાજુ 31,3,17 બરાબર. નફા નુકસાન ખાતે ખોટ લખી દઈએ છે 7,000 અને 6,000. તફાવત શોધી દઈએ અહીંયા આપણે બરાબર. અહીંયા જુઓ 11,000 છે, અહીંયા 17,7 24 7 31,500. અહીંયા છેલ્લી તારીખ 31/3/17 બાકી આગળ
લઈ ગયા 31,500 તફાવત પણ એનો જ આવશે 31,500 અહીંયા સરવાળો જવાબ બાજુનો 14,000 અહીંયા પણ 14,000 તફાવત લખશો અહીંયા બાકી આગળ લઈ ગયા 11,000 બાદ કરીએ તફાવત આવશે અહીંયા 3,000 હવે તફાવત જોઈ લઈએ તો ધર્મની અંદર ઉધાર બાજુનો સરવાળો વધારે છે એટલે ઉધાર બાકી 31,500 મિલકત લેણા બાજુ ધર્મના ચાલુ ખાતે 31,500 કર્મની અંદર જમા બાજુનો સરવાળો વધારે છે એટલે 3,000 ઉધાર બાજુ તફાવત જમા બાકી ગણાય કર્મના ચાલુ ખાતે જમા બાકી છે 3,000 મૂડી દેવા કરી દઈએ ફટાફટ સરવાળો આપણે જો 2,60 ને 2,63 2,65 800 2,65,800 વત્તા 30 ને 80 1 10 1 11 1 12,500 3,78,300 અહીંયા પણ સરવાળો કરી દઈએ પ્રમાણે તો 70 280 એટલે 150 વત્તા 87 અને 51 200 87,000 વત્તા 51,200 વત્તા 28,400 વત્તા 31,500 વત્તા 9 ને 19 28,000 3,78,300 3,78,300 દાખલો વ્યવસ્થિત રિપીટ કરશો તો મુશ્કેલી પડશે નહીં ખાસ કરીને આ માલ પરબનો હવાલો આવજો.